સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। સમગ્ર દેશ દુનિયામાં પુનઃજન્મની વાતોના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે હાલમાં જ બનાસકાંઠા જિલ્લામાં પણ એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખસા ગામે પૂર્વ સરપંચ વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ગામના જ જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે, જેમાં સૌથી નાની 5 વર્ષની બાળકી દક્ષા 3 વર્ષની હતી ત્યારથી જ હિન્દીમાં બોલવા લાગી હતી। તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી હતી, જેમ કે પાણી જોઈએ તો માં મુझे પાણી દે। જોકે તેની માતા ગીતાબેન અભણ હોય તેઓને કંઈ ગતામણ પડતી નથી। આ ઉપરાંત પરિવારમાં પણ તે હિન્દી બોલતી હતી। દક્ષા લવારા કરે છે તેમ કહીને કોઈએ તેના તરફ ધ્યાન ના આપ્યું। સ્કૂલે ગયા વગર કોઈપણ પ્રકારના ટીવી સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર પણ તેમજ આજુબાજુ કોઈ પણ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં પણ દક્ષા હિન્દી બોલવા લાગતા સૌ અચંબામાં મુકાયા છે। આ ઉપરાંત તેની પૂછપરછ કરતા ભગવાને તેણે અહીં મોકલી છે અને તે અંજારમાં હતી। તેના માતા પિતા પણ અંજારમાં હતા અને ભૂકંપ વખતે ધાબુ પડતા તે મરી ગઈ હોવાનું પણ રટણ કરે છે। જોકે દક્ષા ઠાકોર પોતે ફૌજી બનાવની વાત કરી રહી છે। જોકે તેના માતા પિતા તેને ખૂબ જ પ્રેમ કરે છે, ત્યારે દક્ષા ઠાકોર પોતાના પૂનમ જન્મની જે વાત કહી રહી છે તે વિજ્ઞાન માટે પણ વિચારવા જેવી વાત છે। જોકે હાલમાં તો આ નાનકડી બાળકીને હિન્દીમાં વાત કરતી જોઈને परिवार सहित ग्रामजनों ने पण अचरज में पमाड़े छे। ओके बेटा, क्या नाम है? मेरा नाम तो अभी दक्षा है इधर। और पहले तू कहाँ थी? पहले अंजार में थी। अंजार में क्या नाम था तेरा? अंजार में पिंजल नाम था। पिंजल नाम था। तब वहाँ तुम क्या करती? वहाँ खेलते, केक बनाते। ठीक है। मम्मी पापा क्या करते थे? वो तो नहीं पता। उधर क्या नौकरी करते थे मम्मी पापा? पापा तो ऐसे नौकरी करते थे, केक बनाने की। केक बनाने की। और क्या हुआ था तेरे साथ उधर? वहाँ मैं मर गई थी। कैसे मरी थी? मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था। ढाबा कैसे गिरा था? धरती गम हुआ था। धरती कब हुआ था? कब हुआ था? 2 साल में। उस साल में। और मम्मी पापा भी साथ में उस टाइम मर गए थे? नहीं, तो उस टाइम खाली मैं ही मरी थी। तो मम्मी पापा किधर थे तब? वो तो अपना काम कर रहे थे। काम कर रहे थे, तू घर पे थी? हाँ। तब तू कितने साल की थी उधर? तभी तो इतने साल की थी। इतने साल की थी? छोटी थी बड़ी? बड़ी थी या छोटी? थोड़ी बड़ी हुई थी। थोड़ी बड़ी हुई थी। और पढ़ने जाती थी? हाँ, बाल मंदिर में जाती। बाल मंदिर में जाती थी। सही सही। और क्या बोलता हूँ, उधर तेरा मम्मी पापा का नाम क्या था? वो नहीं पता। नहीं पता। बराबर। तो अभी इधर आई है, दूसरा क्या मालूम है तेरे को उस जन्म का? दूसरा कुछ नहीं मालूम। कुछ तो मालूम होगा ना, तू कैसे घूमती थी, किधर खेलती थी उधर? दूसरा कुछ नहीं मालूम, बताया ना। तेरे साथ तेरा कोई दोस्त था या? हाँ, मेरे बहुत दोस्त थे। दोस्तों का नाम? दोस्त का नाम है? दोस्तों का नाम था अपना, उन्हों को याद नहीं है। याद नहीं है? नहीं। મારું નામ ગીતા। અને છોકરી ક્યાંથી હિન્દી એટલે 2 વર્ષની છે ને, એટલે હિન્દી બોલવાથી મને ખબર નહીં કે હિન્દી બોલે એમ। અમે અભણ છે એટલે મને ખબર નથી કે હિન્દી બોલે। રહેતે ખબર પડી છે। હિન્દી શું કહેતી? એ હિન્દી બોલતી હું સમજતી જ ના એમ। અમે અભણ, એ અભણ, 2 જણા અભણ હતા। કોઈ સમજતું ના, ઘરમાં કોઈ હિન્દી બોલતું ના। તમારા ઘરમાં ટીવી કે એવું કશું નહોતું ના, કશું અમારા ઘરમાં નહોતું। બાયક જેવું નહીં, કશું નહીં સાધન। બરાબર। એટલે તમને કોઈ ખબર જ નહીં પડતી? ના, કશું ખબર જ ના પડતી। મજૂરી કરે ને। 2 વર્ષ पहले हिंदी बोलते ने तब जमन खबर ना पड़ती। हमारे मन में तो थोड़ी बोलवा सीखे हुए के એટલે બધા બોલતી છે। જેમ જેમ સમજણી થવા મળી ને એમ પાવરફુલ હિન્દી બોલવા મળી। એટલે મારાથી ગામમાં આવતી તો ગામમાં વસ્તી બોલાવે ને તો પાવરફુલ હિન્દી બોલતી છોડી। એટલે બધા લોકો કહે થોડી હિન્દી જેમ આટલું પાવરફુલ બોલે છે। તેને બોલવા પૂછડી પૂછવા ફોહલાઈને, એને ફોહલાઈને પૂછ્યું ને મેં તો કે મારો જન્મ અંજારમાં હતો પહેલો।
આવી વાત કરતા છોડી. હકીકતમાં ઘટના શું છે શું નથી એમ કુદરતને ખબર. તમારે ઘેર ટીવી કે એવું કોઈ જોઈ ના, કોઈ- દેખ્યું કોઈ- કોઈ હિન્દી બોલતી એવું? ના કોઈ નહીં, બે જ ભણશે અમે, એ ભણશે હું એ ભણશે. બરોબર. એટલે તમને આ વાતની ખબર પડી પછી અને તમે શું શું હિન્દી તમે એના જોડે હિન્દી બોલવાનું ચાલુ કર્યું? એ વાત કરતા ને થોડી બહાર બેહો ને વાત કરતી એટલે થોડું બોલતા ખબર પડતી અમને. કે શું શું કહેતી એમ? मेरे रोटी दो, मेरे को पानी पिलाओ, हिंदी बोलती. मेरा बिस्तर कहाँ पड़ा है, એના મા બાપનું કોઈ કહેતું એવું? ના નામ ના હાલતી, કહેતી કે મારી દૂસરી મમ્મી है, મારા પપ્પા है दूसरा, એવું કહેતી. નામ ના હાલતી. એમ ઘણું ફોલાઈને પૂછ્યું કોઈ પાકો એડ્રેસ આવે ને આપણો તો આપણે પ્રૂફ જડાવ અમે. મારું નામ રાહુલ કોઈટિયા, ગામ ખસા. છેલ્લા ઘણા સમયથી અમારા ગામનો એક વિડીયો હાલ ચર્ચામાં છે કે ભાઈ ખસા ગામની દીકરી જે હિન્દીમાં વાર્તાલાપ કરી રહી છે અને પુનર્જન્મની આખો વાર્તાલાપ કરી છે. પુનર્જન્મની હાલ આ ચર્ચાનો વિષય બન્યો છે. તો આજે રૂબરૂ જ્યારે તે સ્થળની મુલાકાત કરી અને પુનર્જન્મ વિશે જાણ્યું તો ઘણીવાર એક સાંભળ્યું હતું કે વિજ્ઞાન જાથા પણ આને નકારે છે. પણ આજે જ્યારે રૂબરૂ મળવાનું થયું તો મને એ દીકરીને મળીને ગૌરવ થયું મારા ગામ માટે કે મારું ગામ આજે વર્ષો પહેલાં મેં મારા પપ્પાને બધા વાત કરતા કે અમારા ખસા ગામના વણકર સમાજ દ્વારા બનાવેલી પસેડી હાથ રૂમાળ એ પણ અમારા ગામને આગવું નામ અને સ્થાન મેળવ્યું હતું. જ્યારે આ દીકરીએ આજે હિન્દીમાં વાર્તાલાપ કરી અને પુનર્જન્મની વાત કરે છે કે કચ્છમાં અમે અંજારમાં આ જગ્યાએ રહેતા હતા, તેઓ અમારે ધાબાવાળું મકાન હતું, તેઓ મારા પપ્પા આ જગ્યાએ ફેક્ટરીમાં કેક બનાવવાની કામ કરતા, રોજ અમારા માટે કેક લાવતા હતા. આખો વાર્તાલાપ કચ્છનો અમારી સામે કરી રહી છે. રાહુલ કોઈટિયા, ગામ ખસા. બનાસકાંઠા જિલ્લાના અંબાજી ડેપો મેનેજર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. આ વિડીયોમાં દેખાતા દ્રશ્યો કોઈ મજૂરના નથી પણ આઈટીઆઈ પૂરું કરી અંબાજી ડેપોમાં એપેન્ડિક્સની તાલીમ લેવા આવેલા તાલીમાર્થીઓના છે. કેમ કે અંબાજી ડેપોમાં એપેન્ડિક્સ કરતા તાલીમાર્થીઓને ડેપો મેનેજર કરાવી રહ્યા છે હાડ મજૂરી. શું સરકાર દ્વારા ડેપોમાં સાફ સફાઈ માટે ગ્રાન્ટ નથી આવતી? તો કેમ ડેપો મેનેજર એપેન્ડિક્સ કરતા તાલીમાર્થીઓને જોડે સાફ સફાઈને બસ ધોવાનું કામ કરાવી રહ્યા છે? અંબાજી ડેપોમાંથી ચાલુ ફરજ દરમિયાન ડેપો મેનેજરે તાલીમાર્થીઓને પાસા મંદિરનું કલરકામ અને ટાઇલ્સ તોડવા મૂક્યા. વારંવાર વિવાદમાં ઘેરાયેલા અંબાજી ડેપો મેનેજર સામે કેમ કોઈ ઠોસ પગલાં નથી લેવામાં આવતા? ડેપોમાં તાલીમ લેવા આવેલા તાલીમાર્થીઓ જોડે આ પ્રકારનું કામ કરાવવું તે કેટલું યોગ્ય? જો તાલીમાર્થીઓ આવું જ કામ કરતા રહેશે તો તેમના ભવિષ્યનું શું? એટલું જ નહીં, ડેપો મેનેજરે તો જ્યારે પોતાનું ઘર બદલ્યું ત્યારે ઘરનો સામાન પણ ડેપોમાંથી તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓ જોડે ઉપડાવ્યો તેમજ ઘરની પાણી ટાંકી પણ ધોડાવી તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ત્યારે અંબાજી ડેપો મેનેજર પર તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તાલીમાર્થીએ માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુઢેઠા બાજુથી દારૂ ભરીને આવી રહેલી 3 ગાડીઓનો વહેલી સવારે ભીલડીથી ફિલ્મી ઢબે પીછો કરીને કાંકરેજ તાલુકાના અરણીવાડા રોડ ઉપર 3 ગાડીઓને વારાફરતી આંતરીને તપાસ કરતા અંદર ભરેલ વિદેશી દારૂની જથ્થો, જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બિયરની બોટલો કિંમત ₹9,56,756 મળી આવી. સાથે 3 ગાડી કિંમત 27 લાખ, કુલ મુદ્દામાલ 36,78,176 સાથે તમામ મુદ્દામાલને કબજે કરી શિયોરી પોલીસની મદદથી 4 ઇસમો અને વિદેશી દારૂનો જથ્થો શિયોરી પોલીસ સ્ટેશનમાં લાવી પ્રોહિબિશન મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આરજી ખાટ અને તેમની ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહીને સફળ ઓપરેશન પાર પાડ્યું હતું અને હવે બુટલેગરોમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ સર્વે નંબર 179માં છેલ્લા કેટલાય સમયથી દુકાનોનું બાંધકામ અટકાવવા માટે અરજી તેમજ થરા નગરપાલિકા દ્વારા અવારનવાર નોટિસો અપાઈ હોવાનો પ્લોટ માલિક સુજીત મહેશ્વરીએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગત તારીખ 16/2/2024ના રોજ થરા નગરપાલિકા દ્વારા દુકાનોનું બાંધકામ કરવાની પરમિશન આપી હતી અને એ જ દિવસે રેસિડેન્સ અને નોન રેસિડેન્શિયલની ₹1000 ભરી થરા નગરપાલિકાને રિસીપ્ટ પણ આપી છે અને સાઇડ પ્લાન પ્રમાણે નકશો તૈયાર કરીને એન્જિનિયર દ્વારા બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં એક થરા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને વર્તમાન થરા નગરપાલિકાના કોર્પોરેટર વસંતસિંહ થરા નગરપાલિકામાં
બાંધકામ અટકાવવા માટે અરજી કરી હતી। ત્યારે જે બાબતે તારીખ 20/6/2024ના રોજ પ્લોટ માલિક સુજીત મહેશ્વરીએ થરા નગરપાલિકાના ચીફ ઓફિસરને ખુલાસો કર્યો હતો કે થરા ખાતે આવેલ સર્વે નંબર 179માં દુકાન નંબર 61 અને 62નું બાંધકામ ચાલુ છે। એ થરા નગરપાલિકાના પ્લાન પ્રમાણે કામ કરવામાં આવે છે અને સ્થળ પર એન્જિનિયરની રૂબરૂ મુલાકાત લઈને યોગ્ય રીતે તપાસ કરવા માટે પણ જણાવ્યું હતું। ત્યારે હવે ગત રોજ તારીખ 21/6/2024ના રોજ થરા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને વર્તમાન કોર્પોરેટર વસંતજી ઘાઘોસે સુજીત મહેશ્વરીને ધમકી આપીને બાંધકામ બંધ કરવા માટે કહ્યું હતું અને ગાળાગાળી કરીને અપશબ્દ બોલી હેરાન કરતો હોવાની અરજી થરા પોલીસ સ્ટેશનમાં આપતા સમગ્ર ઘટનાક્રમમાં નવો વળાંક આવ્યો છે। ત્યારે હવે એક અશોક મહેશ્વરીએ પણ થરા નગરપાલિકા ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે ઓગઢ વીઘા મંદિર ખાતે બિનઅધિકૃત રીતે પાવાપુરી સામે પણ બિનઅધિકૃત રીતે બાંધકામ થતું હોવાનું જણાવ્યું હતું અને હવે થરા ચીફ ઓફિસર સહિત વર્તમાન બોડી પર ગંભીર રીતે આક્ષેપો કર્યા હતા અને તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ અમુક અંશે અમને વારંવાર નોટિસ ફટકારીને હેરાન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું। ત્યારે હવે આ તમામ પ્રકારની બાબતો અંગે થરા પોલીસ અને થરા નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી ન્યાયિક તપાસ કરીને યોગ્ય રીતે કામ કરવામાં આવે તેવી માંગ સમગ્ર થરાના વેપારીઓ સહિત બિલ્ડર લોબીમાં ચર્ચાઓ થઈ રહી છે, જેમાં અત્યાર સુધીમાં જે કંઈ હોય તે અંગે થરા નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે જ આ રીતે સવાલો અને જવાબો સાથે દબાણ અને પછી બિનઅધિકૃત રીતે બાંધકામ અટકાવવા માટે થરા નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ જોવાનું રહ્યું। અમને વારે ઘડીયારી નોટિસ આપવામાં આવે છે, પરેશાન કરવામાં આવે છે અને થરામાં બીજા બાંધકામો ચાલતા જે બિન કાયદેસર કે જેમનું કોઈ પણ જાતનું પરમિશન કે એવું નથી હોતું, રેસિડેન્ટમાં જે પણ બાંધકામ હાલ ઊભા થઈ રહ્યા છે, ધારો કે એક જે દાખલો કે ઓગઢ વિદ્યા મંદિરની સામે પાવાપુરીને આગલા ભાગમાં જે પણ મોટું બાંધકામ થઈ રહ્યું છે એ રેસિડેન્ટમાં જ થઈ રહેલું છે, એનું કોઈ વાણિજ્ય હેતુ કે એવું કશું જ કરાયેલું નથી। તો નગરપાલિકા અને ચીફ ઓફિસર સાહેબ દ્વારા આવું અણછાતું વર્તન શા માટે કરવામાં આવે છે, બરોબર, એ અમને પણ ખબર પડતી નથી। જે તમે અત્યારે હાલ જે બિલ્ડિંગો દુકાનોનું જે કામ કરી રહ્યા છો તે બિનઅધિકૃત છે, શું કહેશો આપ? અમે નગરપાલિકાના નિયમ મુજબ જે પણ અમને બાંધકામની મંજૂરી આપી એ પ્રમાણે અમે બાંધકામ કરી રહ્યા છીએ। કલેક્ટર સાહેબનો હુકમથી છતાં પણ અમને અરજી વારંવાર આપી અને પરેશાન કરી રહ્યા છે અને માનસિક ત્રાસ આપી રહ્યા છે। તો આ બાબતમાં તમે પોલીસને જાણ કરેલ છે? પોલીસ સ્ટેશન પણ અરજી આપેલ છે। તો પોલીસે શું કાર્યવાહી કરેલ છે એ એના પછી ખબર નથી, પરમ દિવસે અમે અરજી આપીને આવ્યા હતા રૂબરૂ। તો થરા નગરપાલિકા દ્વારા જે તમને અવારનવાર નોટિસો આપવામાં આવી હતી એ બાબતમાં આપનું શું કહેવું છે? એનો પણ અમે જવાબ કરી નાખેલો। જો તમે પણ ખાણીપીણીના શોખીન છો અને બહાર જમવા માટે જાઓ છો તો સાવધાન થઈ જજો, કેમ કે હવે બહારના ફૂડમાંથી ઈયળો અને જીવાતો નીકળવી હવે સામાન્ય બાબત બની ગઈ છે। ત્યારે બનાસકાંઠાના થરાદ તાલુકામાં ગ્રાહકે આનંદનું ચવાણું ખરીદ્યું હતું, જે ચવાણામાંથી મરેલી ગરોળી નીકળતા ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સમાં રજૂઆત કરી હતી, જે બાબતે તપાસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી આવી કંપની સંચાલકો સામે કાર્યવાહી કરવા ગ્રાહકે માંગ કરી હતી। તો આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે થરાદ તાલુકાના કરબુણ ગામના વીરમાજી રાજપૂતે જણાવ્યું હતું કે મેં આજથી અંદાજિત 10 થી 15 દિવસ પહેલા આનંદ નમકીનના 2 પેકેટ ચવાણું છોકરાઓને નાસ્તા માટે લાવ્યો હતો। 2-3 દિવસ છોકરાઓ નાસ્તો કરતા ઝાડા ઉલટી જેવું લાગ્યું હતું, જેથી પેકેટ એક્સપાયરી ડેટ બહારનું નથી તે ચેક કરવા પેકેટ જોયું તો એક્સપાયરી ડેટ બહારનું ન હતું, પરંતુ અંદરથી એક મૃત ઘરોળી ભરાઈ ગયેલી હતી, જે બાબતે કંપનીને જાણ કરતા કંપની દ્વારા કહેવામાં આવ્યું કે અમારામાં આવું હોય જ નહીં, તમે કંઈ કર્યું હોય તો તમે જાણો। આ બાબતે લઈને વીરમાજી રાજપૂતે ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કર્યો હતો, જેના દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો કોન્ટેક્ટ કરાવવામાં આવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ કરી હતી, જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લઈ ગયેલા હતા, જે તપાસ કરી શું નીકળે છે જે હવે જોવાનું રહ્યું। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આનંદ નમકીનના પેકેટના સેમ્પલ લઈ હાલ તો આગળની કાર્યવાહી હાથ ધરી છે। ચાલુ કરે બોલો। મારું નામ વીરમાજી માનાજી રાજપૂત, ગામ કરબોન, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા। મેં આજથી અંદાજે 10-15 દિવસ પહેલો આનંદ નમકીન ચવાણો લાવ્યો હતો,
2 પેકેટ છોકરાને નાસ્તા માટે, તો તેનામાંથી 2-3 દિવસ નાસ્તો કરી છોકરાએ અને ઝાડા ઉલટી જેવું લાગતા મેં પેકેટની તપાસ કરતા જોયું કે ડેટ બહારનો નથી ને, તો પેકેટ ખોલીને જોયું તો ડેટ બહારનો તો નહોતો, પણ અંદરથી એક ઘરોલી ફ્રાય થયેલી નીકળી હતી. અને તેની અમે જે દુકાન માલિકને રજૂઆત કરતા દુકાન માલિકને કીધું કે પેકેટમાંથી ઘરોલી નીકળી છે. તો તેમણે કીધું કે અમે તો શું કરીએ, કંપનીને તમે જાણ કરો. મેં કંપનીનો નંબર આપ્યો અને કંપનીને જાણ કરતા કંપનીવાળાએ એમને કીધું કે અમારામાં આવું હોય જ નહીં, તમે કાંઈક કર્યું હોય તો તમે જાણો. એટલે મેં કંપનીવાળાને કીધું, કંપનીવાળા કે તમારાથી થાય તે તમે કરો ને અમારાથી થશે અમે કરશું. તો અમે ગ્રાહક સુરક્ષામાં જાણ કરી અને ગ્રાહક સુરક્ષાવાળા અમને ફ્રૂટ એન્ડ ડ્રગ્સનો કોન્ટેક્ટ કરાવતા અમે ફ્રૂટ એન્ડ ડ્રગ્સમાં ફરિયાદ કરતા. એટલે ફ્રૂટ એન્ડ ડ્રગ્સવાળા આવી સેમ્પલ લઈ જતા, આની તપાસ કરતા શું નીકળે છે ને એને શું પરિણામ આવે છે એ તો તંત્ર જાણે, અને આનો કાયદેસરનો અમને ન્યાય મળવો જોઈએ એવી મારી અપેક્ષા છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.